ભક્ત સો વીર દેશે જેના યતિ મનાયો દારા એ સુંદર ભક્ત સો વીર દેશે જેના અતિ મન ઉદાર તન મના ધન તુચ્છ કરી હરિ ભજાયુ તરા ભવ પાર તન મન ધન તુચ્છ કરી હરિ ભજી ઉતર્યા એવા જનયો તમના સુનો નામ સરવે કાના એવા જનયુત મના સુનો નામ સર્વે કાન લાલચ લાગે લાખવા જેને મળ્યા છે ભગવાન લાલચ લાગી લાખવા જેને મળ્યા છે ભગવાન લાલચ લાગે લાખવા જેને મળ્યા છે ભગવાન લાલચ લાગી લાખવા જેને મળ્યા છે ભગવાન ઝાલાવાડ દેશના ભક્તો કેવા છે એ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી પ્રકરણમાં બહુ સુંદર લખે છે. જેના અતિ મન ઉદાર તન મન ધન તુચ્છ કરી હરિ ભૈજા ઉતરા ભવ પાર. આવા ભક્તો ઝાલાવાડ દેશના એવા જન ઉત્તમના શુણો નામ સર્વે કાન. લાલચ લાગી લખવા નિષ્કુળાનંદ સ્વામી કે આવા ભક્તોના નામ લખવાની લાલચ લાગી છે મને, લાલચ કે જેના ભગવાન પરાયણ જીવન છે. એવા ઝાલાવાડ દેશના મેથાણ ગામ અને મેથાણ ગામના પુંજાભાઈ, એના ભાઈ બીજા કાકાભાઈ, એના બેન, એનું નામ જીજીબા. આજે આ ભક્તોની વાત કરવાની છે. ક્ષત્રિય પૂંજોજીને કાકા ભાઈ, ક્ષત્રિય પૂંજોજી ને કાકા ભાઈ ક્ષત્રિય પૂંજોજીને કાકા ભાઈ ક્ષત્રિય પૂંજોજી ને કાકા ભાઈ
સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણ 117 એમાં ઝાલાવાડ દેશના ભક્તોના નામ લખ્યા છે. મેથાણ ગામના પુંજાભાઈ, કાકાભાઈ, એમના બેન જીજીબા ઝાલા દરબાર હતા એટલે એને ઝાલાવાડ કહેવામાં આવે છે. ઝાલા વંશના દરબારોનું રાજ હતું એ બાજુ એટલે એને ઝાલાવાડ કહેવામાં આવે છે. આ પુંજાભાઈ દરબાર, કાકાભાઈ અને જીજીબા એ સદગુરુ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. રામાનંદ સ્વામીના રામાનંદ સ્વામીએ ગુરુ રાયે પોતે સ્થાપ્યો છે સતસંગ ત્યાં. શ્રદ્ધાવત દેતા દિન રાત તેહ સતસંગે વાત વિખ્યાત. રામાનંદ સ્વામીનો વખતનો સત્સંગ મેથાણ ગામમાં. મેથાણમાં રામાનંદ સ્વામી એક શ્રદ્ધાવત પણ સ્થાપેલું. મહારાજ પહેલા વેલા રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી મહારાજ પહેલા વેલા મેથાણ પધારે છે સંવંત 1859 સાલમાં. પુંજાભાઈ દરબારને ઘેર મહારાજનો ઉતારો. એ સમયે મહારાજનું શરીર તપસ્વી, દુર્બળ દેહ. જીજીબા ઓરડામાં બેઠા હતા. મહારાજનું શરીર જોઈ જીજીબાને સંકલ્પ થયો કે રામાનંદ સ્વામી તો પુષ્ટ હતા અને આ સહજાનંદ સ્વામી તો દુબળી છે. શરીર બહુ દુબળું છે. પુષ્ટ સંભાર્યું સ્વામીનું તન. એમ જ્યાં સંકલ્પ થયો ત્યાં તો તુરત પાયમાં દર્શન. ત્યાં તો ઓરડામાં બેઠેલા જીજીબાને, જ્યાં મહારાજ બેઠા હતા ને એની બાજુમાં રામાનંદ સ્વામીના દર્શન થયા. દિવ્ય રૂપે રામાનંદ સ્વામીના દર્શન. જીજીબા તો રાજી રાજી થઈ ગયા. હજી જીજીબાઈ કઈ સંકલ્પ કરે, પગે લાગવાનો વિચાર કરે છે ત્યાં તો રામાનંદ સ્વામીની મૂર્તિ, રામાનંદ સ્વામીનું તેજ બધું સહજાનંદ સ્વામીની મૂર્તિમાં સમાઈ ગયું અને મહારાજને દિવ્ય રૂપે દર્શન થયા. મહારાજના પડવારમાં પ્રભુજી માય સ્વામી અદ્રશ્ય થઈ ગયા. ત્યાંય એક જ પડવારની અંદર રામાનંદ સ્વામી મહારાજની મૂર્તિમાં સમાઈ ગયા. જીજીબાએ જોયું અને જીજીબાને એમ થયું કે ઓહ, આ સહજાનંદ સ્વામી તો બહુ સમર્થ છે. યાદ આવ્યું રામાનંદ સ્વામીનું વચન કે રામાનંદ સ્વામી કહેતા હતા કે હું તો ડુગડુગીનો વગાડનારો, ખરા ખેલ ભજવનારા હોવાના આ સહજાનંદ સ્વામી છે. ગુરુએ એને ગાદી ઉપર સ્થાપ્યા છે. રામાનંદ સ્વામી દર્શન દીધા અને રામાનંદ સ્વામીનું મૂર્તિનું તેજ સહજાનંદ સ્વામીની મૂર્તિમાં સમાઈ ગયું. આ દ્રશ્ય જયારે જીજીબાએ જોયું અને જીજીબાને ભગવાન સ્વામિનારાયણનો સર્વોપરી નિશ્ચય થઈ ગયો. જ્યાં સુધી શંકા કુશંકા હોય ને ત્યાં સુધી પ્રેમ ન જાગે. જ્યારે નિષ્ઠા બરાબર પરિપક્વ થાય ને ત્યારે જ ભગવાનમાં પ્રેમ થાય છે, ત્યારે જ સંતોમાં પ્રેમ થાય છે. પણ મનમાં જ્યાં સુધી શંકા કુશંકાનો કીડો હોય ને ત્યાં સુધી પ્રેમ ભાવ જાગતો નથી. જીજીબાઈને શંકાનો કીડો હતો, મહારાજે દૂર કરી દીધો અને પછી જે પ્રેમ જાગ્યો છે ને અદભુત. હર્ષ ભય રામ આવી જોડા હાથ, કહે કૈરા કૃતારથ નાથ. હર્ષ ભર્યા આવી જોડ્યા હાથ, કહે કર્યા કૃતારથ
આવીને મહારાજના દર્શન કરે છે, આંખમાં હર્ષના આંસુ, બે હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરે છે, મહારાજ આજ અમને કૃતાર્થ કર્યા. ફળું સ્વામીનું સાઘાડું વેણ, ગદ ગદ થયો ગયા ને. સ્વામીનું સાંભળું વેણ, ગદ ગદ થઈ ગયા નેણ. રોમે રોમમાં ઉભાર્ય પ્રેમ, કરી શકું હું વર્ણન કેમાં. રોમે રોમમાં ઉભર્યો પ્રેમ, કરી શકું વર્ણન કેમ. કરો પ્રેમથી થાળ તૈયાર, પ્રભુને જમાડ્યા કરી પ્યાર. કર્યો પ્રેમથી થાળ તૈયાર, પ્રભુને જમાડ્યા કરી પ્યાર. રમે રમવાની અંદર પ્રેમ ઉભરાયો છે. રામાનંદ સ્વામીનું વેણ એને યાદ આવી ગયું. મહારાજનો સર્વોપરી નિશ્ચય થયો. શંકા કુશંકા બધી નીકળી ગઈ. અડગ શ્રદ્ધા, અડગ નિશ્ચય, નિષ્ઠા પરિપૂર્ણ થઈ. અતિ અડગ નિશ્ચય અંગ શિર સાટે છે જેને સત્સંગ. આમ તો સત્સંગ શિર સાટે હતો જ, પણ મહારાજ પ્રત્યે થોડી શંકા કુશંકા હતી. એ આજ મહારાજના દિવ્ય દર્શન થતા શંકા કુશંકા નીકળી ગઈ. અતિ અડગ નિશ્ચય અંગ શિર સાટે છે જેનો સત્સંગ, સૌના હૈયામાં હેત ન માય અને ગુણ ગ્રંથમાં કેમ સવાય. સત્સંગ શિર સાટાનો. આ પુંજાભાઈ એમ તો દરબાર સુરવીર. પછી તો એના ઘણા બધા પ્રસંગો છે કે જ્યાં જ્યાં મહારાજ વિચરણ કરતા ત્યાં ત્યાં પુંજાભાઈ સાથે જ હોય. ખોખરામાં અમદાવાદમાં વૈરાગ્યો સાથે જયારે ધીંગાણું થયું ત્યારે પુંજાભાઈ ત્યાં સાથે હતા. આણંદમાં જયારે મહારાજ નીકળ્યા અને મહારાજના ઉપર જયારે પથ્થરો મારે છે ત્યારે કાકાભાઈ સાથે હતા. મહારાજે કાકાભાઈને અને કાઠી દરબારોને ઉપદેશ આપેલો, ક્ષમા રાખજો, જોજો. ડભાણના યજ્ઞ વખતે ઘોડાસરના જાલમસિંહને મહારાજે કીધું કે અમારે ડભાણમાં યજ્ઞ કરવો છે. ત્યારે જાલમસિંહ કહે છે કે મહારાજ 1 લાખ કામટીવાળા લાવું. મહારાજ કેટલા બધા નથી જોતા, 10-12 હજાર લાવજો ને, બાકી તો અમારે ઝાલાવાડાના ક્ષત્રિયો આવવાના છે, મેથાણથી પુંજાભાઈ આવવાના છે, સળકીના દયાળજી ભગત આવવાના છે. ત્યારે મહારાજ પુંજાભાઈનું નામ લીધેલું. એટલે જ્યાં મહારાજને તકલીફ પડે ને કઈક જરૂર પડે તો પુંજાભાઈ દરબાર સાથે જ હોય. સુરવીર અને ભક્તિ સુરવીરની ભગવાનને બહુ ગમે છે. સુરવીરની ભક્તિ છે ને ભગવાનને બહુ ગમે છે. એ ભક્તિ સુરવીરની સાચી રે, લીધા પછી મેલે નહીં પાછી. એ ભક્તિ સુરવીરની સાચી રે, લીધા પછી મેલે નહીં પાછી. એ ભક્તિ સુરવીરની સાચી રે, લીધા પછી મેલે નહીં પાછી. એ ભક્તિ સુરવીરની સાચી રે, લીધા પછી મેલે નહીં પાછી. સાચા હતા તે થઈ ગયા ચૂરે ચૂરા, હરિ સંગે રહ્યા રાજી.
સાચા હતા તે થઈ ગયા સુરે ચુરા હરિસંગ રહ્યા રાચી કાયર હતા તે કંપવા લાગ્યા એ કાયર હતા તે કંપવા લાગ્યા કાયર હતા તે કંપવા લાગ્યા કાયર હતા તે કંપવા લાગ્યા તો નિશ્ચય ગયા છે નાસે રે ભક્તિ સુરવીરની છે સાચી લીધા પછી મેલે નહીં પાછી એ ભક્તિ શુરવીરની સાચી રે લીધા પછી મેલે નહીં પાછી સુરવીરની ભક્તિ સાચી છે. મહારાજે એને ભક્તિને વખાણી છે. નિષ્કુળાનંદ સ્વામીએ પણ સરસ લખ્યું છે, લીધો સિંદોરો શીશ હાથમાં તે સાથ જોવા કેમ રહે, મરવાની તો બીક જ મટી અસી આગનો ભાંગ બહે. ધન્ય ધન્ય એ જનને જેને શીશ સાટે સોદો કર્યો. એવા ભક્તને ધન્યવાદ છે. નિષ્કુળાનંદ સ્વામી કે જેને શીશ સાટે સોદો કર્યો, તજી છે આસ સંસાર તન મનની, એવો ઉદ્યમ જેણે આદર્યો. શીશ સાટાની જેણે ભક્તિ કરી છે એને નિષ્કુળાનંદ સ્વામી કે ખૂબ ખૂબ ધન્યવાદ છે. તો આ પુંજાભાઈ દરબાર કાકાભાઈ એના ભાઈ અને જીજીબા પણ એવા સુરવીર હતા. ક્ષત્રિયાણી, હા સુરવીર. હરિચરિત્રમૃત સાગરમાં લેખા છે ને ગુણ હમણાં આવશે. મેથાડમાંથી અસુરોને અને અધર્મીઓને ભગાડી મૂક્યા જીજીબાઈએ. એવા જીજીબાઈ પણ સુરબીર હતા. તો મેથાણાના ભક્તો સુરવીર હતા અને મહારાજ મેથાણ પધાર્યા. સર્વોપરી નિશ્ચય થયો, સમર્પણ ભાવ આવી ગયો, પ્રેમ જાગ્યો. મહારાજને માટે જીજીબાઈએ સુંદર મજાનો થાળ બનાવ્યો અને એટલા પ્રેમથી મહારાજને જમાડ્યા. પછી તો મહારાજ પુંજાભાઈના દરબારમાં રોકાયા. બીજા ભક્તોને ખબર પડી મેથાણમાં કેટલાય સાધુ થયા છે. હમણાં આવશે કેટલા બધા સાધુ. મેથાણાના હરિભક્તો અતિ અદભુત બેરા છે, અદભુત. હે બધા ભક્તોને સમાચાર મળ્યા કે મહારાજ પધાર્યા છે. મહારાજને વિનંતી કરી કે મહારાજ અમારે ઘરે પધરામણી કરો. મહારાજ કે સારું, આવતીકાલે આપણે બધાને ઘરે પધરામણી રાખીએ. બીજે દિવસે પુંજાભાઈ કાકાભાઈ દરબારને સાથે લઈ અને મહારાજ મેથાણ ગામમાં પધરામણીએ નીકળ્યા. પુંજા યાદી સત્સંગી સાથ પધરામણીએ વધારો નાથ, પાત્ર કુપાત્ર ઉધારવાને કર્યો સંકલ્પ શ્રી ભગવાન. ભક્તોએ જયારે પ્રાર્થના કરી કે મહારાજ અમારે ઘેર પધરામણી કર્યો, ત્યારે ભગવાને સંકલ્પ કર્યો કે પાત્ર કે કુપાત્ર જે મારા યોગમાં આવે બધાનું કલ્યાણ કરવું છે, માટે આજ પધરામણીએ નીકળું. જેને મારા દર્શન થશે ને એનું કલ્યાણ થશે. આમ જાણીને મહારાજ ઘોડા ઉપર બેસી દરબારોની સાથે ભક્તોની સાથે મેથાણમાં પધરામણીએ નીકળ્યા. બજારે ચાલ્યા જાય છે, ત્યાં એક ડોસીમાં છાણા થાપતા હતા. મહારાજ ત્યાં જઈને ઉભા રહ્યા, પણ ડોસીમાં તો છાણા થાપવામાં મશગુલ, અને કોણ આવે ને કોણ જાય એ જોતાય નથી. એટલે મહારાજે પુંજાભાઈ દરબારને કીધું, બાપુ આ ડોશીમાં જો એક વખત સ્વામિનારાયણ નામ લે ને તો આપણે એનું કલ્યાણ કરવું છે. પુંજાભાઈ કે મહારાજ એક વખત નામ લેવામાં શું, લેવડાવી દઉં. અને પુંજાભાઈ આવ્યા ડોશીમાની પાસે આવી ઉભા સુખધામ. પુંજાભાઈ ને કહ્યું છે આમ, એક વાર બોલે મારું નામ, આપું ડોશીને અક્ષરધામ. પુંજાભાઈ ગયા ડોશીમાની પાસે અને આમ તાળી પાડી, ત્યારે એનું ધ્યાન થયું પુંજાભાઈ તરફ. પુંજાભાઈ પાડી છે તાળી, કહ્યું ડોશીમા તમે ભાગ્યશાળી,
જો એક વખત સ્વામિનારાયણનું નામ લ્યો તો તમારો ઉદ્ધાર થઈ જાય. ડોસી માંગે છે બોલું બીજા નામ તમામ, પણ આ તો છે અઘરું નામ. મારી જીભ વળે નહીં બાપુ, ત્યાંથી જાઓ ને છાણા હું થાપું. અહીંથી જાવ તો હું છાણા થાપું, મને નામ નહીં આવડે બાપુ. અરે અભાગણી, એક વખત સ્વામિનારાયણ બોલ. હા બાપુ, બોલ્યા હોય તો કલ્યાણ થઈ જાય હો, પણ બોલી નહીં. મહારાજ મંદ મંદ હશે. મહારાજ કે અમારે તો કલ્યાણ કરવું છે, પણ આ ડોશી એક વખતે અભાગણી નામ લેતી નથી. પુંજાભાઈ થાકી ગયા હો. મહારાજની પાસે આવીને કહે છે, મહારાજ નહીં લીએ નામ. સ્વામિનારાયણ નામ લેવું એ બહુ આકરું છે બાપા. જેના અનંત જન્મના પુણ્ય હોય ને એને જીભે સ્વામિનારાયણ નામ પડે હો. અરે જેને કાને સ્વામિનારાયણ નામ સંભળાય ને એના બહુ જન્મના પુણ્ય હોય ત્યારે સ્વામિનારાયણ નામ સંભળાય. હરિચૈત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામી લખ્યું, સવારના પોરમાં સ્વામિનારાયણ નામ સંભળાય ને આખી રાતના પાપ બળી જાય. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 56માં વચનામૃતમાં મહારાજ એવું બોલ્યા છે, મહારાજ કે એક વખત સ્વામિનારાયણ નામ સાંભળે, અધમ હોય પાપી હોય, મહારાજ કે એનો ઉદ્ધાર થઈ જાય ને બ્રહ્મ મોહલ ને વિશે નિવાસ કરે. પણ આજે ડોસી ખબર નહીં, બોલો ન બોલી શકી. એમ ભાગ્યમાં હોય તો બોલાય, નહીતર નામ પણ બોલાય નહીં હો. હા, આપણે બધા ભાગ્યશાળી છીએ કે ભગવાન સ્વામિનારાયણના ગુણગાન ગાઈએ છીએ. બહુ ભાગ્યશાળી છીએ આપણે. પછી મહારાજ પધરામણી આગળ ચાલતા થઈ ગયા, પણ ડોસીમાં સ્વામિનારાયણનું નામ ન બોલ્યા. આખા ગામમાં મહારાજે બધાને ઘેર ઘેર પધરામણી કરી, બધા ભક્તોને ખૂબ લાભ આપ્યો અને બધા ભક્તો ખૂબ રાજી થયા. અને પછી મહારાજ 5 દિવસ મેથાણમાં રોકાય અને પછી મહારાજ પાછા ત્યાંથી ગઢડા આવે છે. ફરી મહારાજ મેથાણ આવ્યા. ઘણી વખત મહારાજ મેથાણ પધાર્યા છે. આજે વખત મહારાજ મેથાણ આવ્યા છે, પણ ડભાણની અંદર યજ્ઞ કરે છે, યજ્ઞનું આમંત્રણ આપવા માટે. એ સમય શિયાળો હતો. આવ્યા મહારાજ, ધાંગધ્રા થઈને મહારાજ મેથાણ પધારેલા. પુંજાભાઈને ઘેર ઉતારો. જ્યારે મહારાજ મેથાણ આવે ત્યારે પુંજાભાઈ દરબારને ત્યાં જ ઉતારો. મેથાણના ભક્તોને સમાચાર મળ્યા કે મહારાજ પધાર્યા છે અને મહારાજ ના દર્શન કરવાને માટે બધા ભક્તો આવ્યા. મહારાજની આગળ બેઠા અને મહારાજે વાત કરી કે ડભાણની અંદર બહુ મોટો યજ્ઞ કરીએ છીએ, તમે બધા ભક્તો ખાસ ડભાણમાં પધારજો. ત્યારે પુંજાભાઈ દરબારને કહે છે કે મહારાજ અમે ચોક્કસ આવશું. એ સમયે મહારાજ સભામાં વાત કરે છે. મહારાજ કે તમે ખળા બરાબર ઢાંકા છે ને, અત્યારે વરસાદ થાય તો કઈ નુકસાન થાય? ત્યારે પુંજાભાઈ બીજા ખેડૂતો કહે છે કે મહારાજ અત્યારે વરસાદ થાય તો નુકસાન બહુ મોટું થાય, કારણ કે અમારા ખળામાં અનાજ પડ્યા છે, બધું તણાઈ જાય ને બગડી જાય. તો મહારાજ કે જાઓ એ બરાબર ઢાંકી આવો. અરે મહારાજ, શિયાળાનો સમય છે ને, અત્યારે વરસાદ ન હોય, આ તો તમને સંકલ્પ થયો. મહારાજ કે નહીં, વરસાદ થશે, તમે જાઓ ખળા ઢાંકી આવો. એ બધા ભક્તો ગયા ઢાંકવા. જેવા તેવા ઢાંકી મહારાજે કીધું એટલે આવીને પાછા બેઠા. એટલે વળી મહારાજે કીધું બરાબર ઢાંકા છે, જાઓ ફરી ઢાંકી આવો. ત્યારે સત્સંગીને એમ થયું કે મહારાજ એટલો બધો આગ્રહ કરે છે, નક્કી ચોક્કસ વરસાદ થવો જોઈએ. એમાં જે સત્સંગી હતા ને એને મહારાજનું વચન માન્યું. સત્સંગી હતા જે જન, તેણે માન્યું વાલાનું વચન. ખળા ઢાંકા છે, ખચિત લાવી, પછી બેઠા સભામાં અહીં આવી. બરાબર જે હરિભક્તો હતા ને એને બરાબર ખળા ઢાંકા, અને હરિભગત નહોતા ને એને ન મનાણું. અને એમાં ભાઈ વરસાદ થયો બપોર પછી જોરદાર. જેને ખળા ઢાંકા હતા એનું અનાજ રહી ગયું,
બીજાનું કોઈનું તણાઈ ગયું, કોઈનું પરળી ગયું, બગડી ગયું. આમ ભગવાનનું વચન માને છે, ભગવાન એની રક્ષા કરે છે. જે ભગવાનનું વચન નથી માનતા એનું બધું બગડી જાય છે. માટે જીવનમાં ક્યારેય ભગવાનનું વચન લોપવું નહીં. નાના નાના પ્રસંગો ઘણું બધું શીખવાડી જાય છે. હો, એક તો મનાવવું કઠણ, કારણ કે શિયાળાના સમયમાં વરસાદ થાય, મનાય નહીં. મનાય તો એ પ્રમાણે વર્તાય નહીં, અને જો મનાય ને વર્તાય તો કામ થઈ જાય. તો કામ થઈ જાય. આવશે આગળ કથા 69 દુષ્કાળની પુંજાભાઈની જ વાત આવે છે. બહુ સરસ વાત આવે છે. પણ ભગવાનનું વચન કે સંતનું વચન પ્રગટ હોય ને ત્યારે મનાવવું ને એ લોઢાના ચણા ચાવવા જેવું કઠણ છે. પછી મહારાજ મેથાણથી પાછા ગઢડા પધારે છે. ઘણો સમય વીતી ગયો. જીજીબાને મહારાજના દર્શન કરવાની અતિ ઝંખના લાગી. રાત દિવસ ભજન કરે છે. મહારાજની રટના, ક્યારે મહારાજના દર્શન થશે, ક્યારે મહારાજના દર્શન થશે, એવી ઝંખના હૃદયમાં તીવ્ર થઈ ગઈ ને એક દિવસ મહારાજે સ્વપ્નમાં દર્શન દીધા. અને મહારાજે કીધું જીજીબાઈને, અમે આવીએ છીએ તમારા મેથાણ ગામની અંદર. જીજીબા સવારે જાગી ગયા. એના ભાઈ પૂંજાભાઈ અને કાકાભાઈને જગાડ્યા. મહારાજ આવે છે, જાઓ તમે તૈયારી કરો. પૂંજાભાઈ ને કાકાભાઈ કે છે, કઈ સમાચાર આવ્યા? તો કે મહારાજે મને સ્વપ્નમાં કીધું કે હું તમારે ત્યાં આવું છું. અરે બેન, તમને મહારાજની ઝંખના છે ને એટલે સ્વપ્ન આવ્યું છે, માટે સુઈ જાઓ. નહીં, તમે જાઓ, ચોક્કસ મહારાજ આવે જ છે. મહારાજ લોયા થઈને આવતા હતા. જીજીબાઈએ કીધું એટલે કાકાભાઈ ઘોડો તૈયાર કર્યો અને ચાલી નીકળ્યા. થોડેક દૂર ગયા તે તો આમ સામેથી એક પ્રકાશ આવતો જોયો. એટલે એને એમ થયું કે આ દિશામાં તો પ્રકાશ હોય નહીં, પૂર્વ દિશા તો આમ છે, સૂર્યોદય આમ થાય છે કે શું? મહારાજ પણ ઘોડા પર બેઠા બેઠા મારોમાર આવ્યો. અને આ બાજુ કાકાભાઈ. ત્યાં તો શીતળ શાંત તેજમાં મહારાજની મૂર્તિના દર્શન થયા. નજીક આવ્યા, ભેટમ ભેટ થઈ ગયા. કાકાભાઈ ઘોડેથી ઉતરીને મહારાજને દંડવત મીંડા કરવા. દંડવત મીંડા કરવા. મહારાજે પૂછ્યું, કાકાભાઈ અત્યારે તમે ક્યાંથી? મહારાજ, હું તમારી સામે આવ્યો છું. મહારાજ કે કેમ, સમાચાર મળ્યા? તો કે હા મહારાજ, તમે જીજીબાઈને સમાચાર આપ્યા છે કે હું આવું છું મેથાણ. એટલે જીજીબાઈએ મને કીધું કે જાઓ, મહારાજ પધારે છે. તમે જ સમાચાર આપ્યા છે મહારાજ? એટલે મહારાજ હસવા માંડ્યા. મહારાજ કે ચાલો. અને મહારાજ કાકાભાઈની સાથે દરબારગઢમાં પધારે છે. અને જીજીબા રાહ જોવે છે. ત્યાં મહારાજના દર્શન થયા. પંચાંગ પ્રણામ કર્યા. અતિશય મહારાજમાં હેત બહુ. જેને પ્રભુમાં પ્રીત અપાર, વળગેલો નહીં વ્યવહાર. રાજી કર્યા રામાનંદ સ્વામી, તેણે સ્થિતિમાં શું હોય ખામી. એવા જીજીબા મહારાજની મૂર્તિમાં અતિશય પ્રેમ, મહારાજનો મહિમા. હરિચરિત્રમૃત સાગર આધારાનંદ સ્વામી ગ્રંથ રચ્યો છે. એમાં જીજીબાના ગુણ લખ્યા છે, બહુ સરસ. સત્સંગમાં ઘણા જ વિવેકી હતા. સત્સંગમાં જીજીબા બહુ વિવેકી હતા, સુરવીર હતા. ધર્મ પાળવામાં જીજીબા કેવા? તો કે વજ્રનો કિલ્લો હોય ને એવા મક્કમ. વજ્રનો કિલ્લો, તોપ મારે ને તોય પણ તૂટે નહીં. તોપ મારે તોય તૂટે નહીં. જુનાગઢનો કિલ્લો 12 વર્ષ સુધી તૂટ્યો નહીં. એવા જીજીબા વજ્રના
કિલ્લા જેવા મજબૂત ધર્મ પાડવામાં અધર્મીઓ અને અસુરોને ભયંકર રીતે ભગાડી મૂકાતા. એવા જીજીબાઈ મહારાજના દર્શન થતા અતિશય આનંદ થયો. મહારાજના પોખણા કર્યા, ચાંદલો કર્યો, મહારાજની પૂજા કરી અને સરસ મજાનો થાળ મહારાજને માટે બનાવ્યો હતો. મહારાજને જમવા બેસાડ્યા. મહારાજ જમ્યા. જમી લીધા પછી સરસ ઢોલિયો ઢાળ્યો તો એના પર મહારાજ બેઠા. પૂંજાભાઈ અને કાકાભાઈ મહારાજની સામે બેઠા. એટલે મહારાજે પૂંજાભાઈએ પૂછ્યું, મહારાજ ઓચિંતાના કઈ બાજુ? મહારાજ કે અમે સિદ્ધપુર જઈએ છીએ, ત્યાં સમયો કરવાનો છે, તમે સાથે ચાલો. સંતો ને ભક્તો બધા સિદ્ધપુર આવે છે, તમે તૈયાર થઈ જાઓ. એટલે પૂંજાભાઈ ને કાકાભાઈ કે છે કે મહારાજ અમે તૈયાર થઈ જઈએ, ચાલો આવીએ છીએ તમારી સાથે. એમ કે પૂંજાભાઈએ પોતાના ઘોડા તૈયાર કર્યા. કાકાભાઈ ને પૂંજાભાઈએ 2-3 જોડી કપડા લીધા, વાસણ લીધા. એ જમાનામાં વાસણ બધું સાથે રાખતું, કાંઈક રાંધવાની જરૂર પડે તો રૂપિયા લીધા. તૈયાર થઈ અને મહારાજની પાસે આવીને કે છે, મહારાજ ચાલો અમે તૈયાર થઈ ગયા છીએ, ક્યારે નીકળવું છે? મહારાજ કે અત્યારે જ નીકળવું છે. અને મહારાજ પૂંજાભાઈ કાકાભાઈ સિદ્ધપુર જવા માટે નીકળ્યા. 1862 સાલ છે. મહારાજ સિદ્ધપુર આવ્યા એ સમયે સંતો અને ભક્તો પણ સિદ્ધપુર આવી ગયેલા. મહારાજ પધાર્યા એટલે સિદ્ધપુર ને સિદ્ધપુરના ભક્તોના આવેલા સંતો મહારાજની સન્મુખ ગયા. મહારાજની સાથે આવેલા સંતો ભક્તો બધા મહારાજની સાથે ચાલે છે. આગળ મહારાજ, પાછળ સંતો. ચાલતા ચાલતા વળેશ્વર મહાદેવના મંદિરે આવ્યા. એક બાજુ ઘોડા બાંધી મહારાજ દર્શન કરવા ગયા, સાથે સંતો પણ દર્શન કરવા ગયા. પૂંજાભાઈ ને કાકાભાઈ પાછળ રહી ગયેલા, એટલે એ પણ દર્શન કરવા માટે આવ્યા. એ ઘોડા બાંધીને દર્શન કરવા જાય છે, ત્યાં મહારાજ મંદિરમાંથી બહાર નીકળ્યા અને પૂંજાભાઈ ને કાકાભાઈ દર્શન કરવા માટે જાય છે. ત્યાં બ્રાહ્મણો આવ્યા. આવીને મહારાજને કહે છે કે ઓ સ્વામિનારાયણ, તમે તો ભગવાન છો, મોટા મોટા રાજાઓ તમને માને છે, અમે બ્રાહ્મણ છીએ, ગરીબ છીએ, કંઈક દક્ષિણા આપો, દાન આપો. પેલા 2 ઘોડા બાંધ્યા હતા, પૂંજાભાઈ ને કાકાભાઈના. મહારાજ કે 2 ઘોડા લઈ જાઓ. બ્રાહ્મણો તો રાજી થઈ ગયા. હે, એ તો ઘોડા છોડીને ત્યાં ચાલતા. એક વાત આવી આવે છે, એક વાત તદ્રુપાનંદ સ્વામીની વાતમાં એવી વાત આવે છે કે મહારાજે ત્યાં યજ્ઞ કર્યો અને મહારાજે બ્રાહ્મણોને દાનમાં દેવા માટે પૂંજાભાઈ અને કાકાભાઈને ઘોડા મગાવીને આપી દીધા. પણ પૂંજાભાઈને પૂછ્યું નથી. એ ઘોડા લઈને બ્રાહ્મણો જાય છે ને ત્યાં પૂંજાભાઈ અને કાકાભાઈ વળેશ્વર મહાદેવના દર્શન કરી અને બારા નીકળે છે. બ્રાહ્મણોને ઘોડા લઈને જતા જોયા એટલે પૂંજાભાઈ કીધું, મહારાજ પેલા બ્રાહ્મણો અમારા ઘોડા લઈ જાય. મહારાજ કે તો દાનમાં દીધા. પૂછ્યું નહીં, હે, અમારા ઘોડા નામને પૂછ્યું નહીં. અરે મહારાજ, પણ અમારે એમાં કપડા છે, વાસણ છે, રૂપિયા છે મહારાજ. મહારાજ કે ઘોડા દીધા હોય એની સાથે થોડીક દક્ષિણા દેવી જોઈએ. એ દક્ષિણા. વાત મોટી એ છે કે વગર પૂછે આપી દીધું, પણ પૂંજાભાઈ ને કાકાભાઈના મોઢા ઉપર ફરક ન પડ્યો. એવો ને એવો ભાવ. એ બહુ મોટી વાત છે. હે, તમારી ગાડી પૂછ્યા વિના કોઈક સંતો કોકને આપી દે તો, એક ઠોઠી સાયકલ આપી દે તો ગાડી જવા દો. અરે પૂછ્યા વિના 500 રૂપિયા લખી નાખ્યા હોય ને તોય કે સ્વામી પણ મને પૂછવું તું જ ખરા. હે, થાય ને. કાકાભાઈ દરબાર ને એ જમાનામાં ઘોડા બહુ કિંમતી હો. હા, અત્યારે જેમ ગાડી આપવી એમ કઠણ આપી દીધું, પણ સંકલ્પ ન થયો કાંઈ. આને કહેવાય છે સમર્પિત ભક્તો, સમર્પણ ભાવ. આ સત્સંગમાં એવા હજારો ભક્તો છે કે જેને સર્વસ્વ અર્પણ કરી દીધું હોય.
મહારાજ ગમે તેમ કે સંકલ્પ ન થાય. હે મહારાજ વેચે તો વેચાઈ જાય. હાવ ગરીબ હોય અને સર્વસ્વ અર્પણ કરી દે. હે મહારાજ જે માગે તે આપી દે, જે માગે તે. પંચાળાની બાજુમાં બાલા ગામ છે, ત્યાં એક ડોસીમાં કુંભાર જ્ઞાતિના મહારાજ એને ઘેરે ગયા અને મહારાજ કીધું તમારા 2 દીકરા અમને આપી દો. 4 દીકરા હતા, 2 દીકરા આપી દો. એ ડોસીમાં તરત દીકરા આપી દીધા. મહારાજ એને દીક્ષા આપી. એકનું નામ દહરાનંદ અને બીજાનું નામ પ્રસાદાનંદ સ્વામી, જેના વચનામૃતમાં પ્રશ્નો આવે છે. કેવું કઠણ છે. હા, આ સત્સંગમાં સમર્પણ ભાવ અતિ અદભુત છે. આવા તો 1-2 ની હજારો ઇતિહાસો છે, હજારો. સમર્પણ, સમર્પણ એ કઈ જેવી તેવી વાત નથી હો. હા, બલિદાન આપવા જેવી વાત છે. બધું ભગવાનને અર્થે કરી રાખવું એને કહેવાય સમર્પિત ભક્ત. સંસારમાં જે વસ્તુ પોતાને પ્રિય લાગે તથા સૌથી અધિક સારી લાગે તે ભગવાનને અર્પણ કરવી, સમર્પણ કરવી. હે ભાગવતમાં બહુ સરસ મજાનો લેખો છે. ઇષ્ટમ દત્તમ તપો જપ્તમ વૃતમ યચ્ય આત્મનઃ પ્રિયમ દારાન સુતાન ગૃહાન પ્રાણાન યત પરસ્મે નિવેદનમ. હે યજ્ઞ, દાન, જપ, સદાચારનું પાલન, સ્ત્રી, પુત્ર, ઘર, પોતાનું જીવન, પ્રાણ, જે કંઈ પોતાને પ્રિય હોય તે બધું જ ભગવાનને અર્પણ કરવું. બધું જ ભગવાનને અર્પણ કરવું એને આત્મનિવેદિત ભક્ત કહેવાય. આત્મનિવેદી ભક્ત. મન પણ આપી દેવું. બહુ કઠણ છે આપવું હો બધું. અને આધ્યાત્મિક માર્ગમાં સમર્પણ ભાવ બહુ શ્રેષ્ઠ છે. શિક્ષાપત્રીમાં આત્મનિવેદન ભક્ત નામ લેખા છે. કોનું નામ છે? અંબરીશ રાજાનું. શું અર્પણ કરશું? તો 3 વસ્તુ ખાસ મુખ્ય. આપણી ઈચ્છાઓનું સમર્પણ કરવું. બીજું, આપણા અભિપ્રાયો જે કાંઈ હોય એ સમર્પણ. અને ત્રીજું, આત્મા સમર્પણ. સમર્પણ કર્યું મેં તમોને કાંઈ ન રાખ્યું દામ, તારા નામ ઉપર સર્વે ઘોયડું કર્યું ઘનશ્યામ. તમને ગમતું હોય તો દેજો અક્ષરધામ, ગમતું હોય તમને તો દેજો દાજિયા ઉપર ડામ. જ્ઞાન ન જાણું, ગતિ ન જાણું, ન જાણું કાંઈ કામ, સોંપી દીધી મેં તો નીલકંઠને હાથ લગામ. તમારા હાથમાં લગામ મહારાજ, તમારે જેમ કરવું એમ કરજો. સમર્પિત જીવન જીવે છે ને એના જીવનમાં ઘણો બધો પરિવર્તન આવે છે. શું પરિવર્તન આવે છે? સમર્પણ જ્યાં સુધી સમર્પણ ભાવ ના આવે ત્યાં સુધી માણસ જીવતો હોય છે, પણ એના કેન્દ્રમાં અહમ હોય છે. હું આમ કરી નાખું, મારાથી આમ થઈ જાય, મારા જેવો કોઈ નહીં, એમ અહમ કેન્દ્રમાં હોય છે. પણ જ્યારે ભગવાનને સર્વસ્વ સમર્પણ કરે છે ને ત્યારે કેન્દ્રમાં ભગવાન આવી જાય છે. પછી કાંઈક થાય તો ભગવાનની ઈચ્છા, આપણાથી કાંઈ ન થાય, બધું કરતો હોવા છતાંય. સમર્પિત ભક્તને કેન્દ્રમાં ભગવાન હોય છે. અને સમર્પિત ભક્ત ઈચ્છાઓને આધીન નથી જીવતો, ભગવાનની ઈચ્છા પ્રમાણે જીવે છે. ભગવાનની ઈચ્છા પ્રમાણે. અને સમર્પણ ભાવ એ અધ્યાત્મ પથનું મહાદ્વાર છે. ગઢડા મધ્ય પ્રકરણનું 62મું વચનામૃત. આ વચનામૃતમાં રઘુવીરજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આ જીવનો મોક્ષ કેમ કરે ત્યારે થાય? ત્યારે મહારાજ બોલ્યા, મહારાજ કે જેને પોતાનું કલ્યાણની ઈચ્છા હોય તેને પોતાનું દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વે ભગવાનની સેવામાં જોડી દે અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ના આવે મહારાજ કે ત્યાગ કરી દે. એવી રીતે જે ભગવત પરાયણ વર્તે સમર્પિત ભક્ત કહેવાય આને. એવી રીતે જે ભગવત પરાયણ વર્તે એ ગૃહસ્થાશ્રમી હોય, મહારાજ કે મરે ત્યારે ભગવાનના ધામમાં જાય. ભગવાનના ધામમાં જાય.
આ સંપ્રદાયની અંદર એવા હજારો ભક્ત થઈ ગયા છે. સર્વસ્વ ધન ધામ કુટુંબ પરિવાર ભગવાનને અર્થે. લાલિયાદ ગામ છે. આ લાલિયાદના દરબાર એક વખત સંતો આ ગામની અંદર પધાર્યા. દરબાર બહુ ગરીબ હતા, કારણ કે એના ભાઈઓએ આનો ગ્રાસ દબવેલો. એકદમ ગરીબ પરિસ્થિતિ. સંતોને આગ્રહ કર્યો કે મારી રસોઈ લ્યો. સંતોને ખબર કે આ દરબાર ગરીબ છે, એટલે સંતોએ ના પાડી. ના પાડી એટલે દરબાર રડવા માંડ્યા કે સંતો તમે મારું નહીં જમો તો મારું સારું ક્યારે થશે? સંતોને દયા આવી એટલે કે સારું બાપુ, તો સીધું લાવો, અમે તમારી રસોઈ બનાવશું. બાપુ ઘરે ગયા, પણ સીધું કઈ નંબરે, પૈસા નંબરે શું કરવું? પોતાની પાસે જે કઈ લુગડા હતા, એને ઘરવાળીને કંઈક સારા લુગડા હતા, વાસણ હતા ઘરમાં, એ વેચી અને સીધું લાવ્યા અને સંતોને રસોઈ આપી. સંતો તો જમીને જતા રહ્યા, પણ પછી બાપુને પૈસા ભેગા થયા જ નહીં. પેલા વાસણ ને કપડા છોડાવવાનો પૈસા જ ભેગા ન થયા. ઘણો સમય એમને વાણિયાને ત્યાં એ વાસણ અને કપડા પડેલા. એમાં વાણિયો એક દિવસ ગઢડા ગયેલો અને મહારાજના દર્શન કરવા માટે આવ્યો. એ વાણિયો કે સ્વામિનારાયણ તમારા ભગત બહુ સારા હોય હો. મહારાજ કે કેમ? તો કે મહારાજ અમારા લાલિયાદ ગામમાં દરબાર છે, એ ગામમાં સંતો આવ્યા, એને જમાડવાને માટે પોતાના વસ્ત્ર ને ઘરેણા મારે ત્યાં વેચ્યા, પણ હજી એનાથી પૈસા ભરાણા નથી. આવા તમારા ભગત બધું વેચીને પણ સંતોને જમાડે. મહારાજને સમાચાર મળ્યા એટલે મહારાજે સંતોને બોલાવ્યા, ઠપકો દીધો, સંતો આવી રીતે રસોઈ ન લેવાય. અરે મહારાજ અમે ના પડતા હતા તો પરાણે આપી, રડ્યા, શું કરીએ મહારાજ? જોજો સમર્પણ ભાવ કેવો. મહારાજે દરબારને દર્શન દીધા અને પૂછ્યું, કેમ તમે ગરીબ છો? મહારાજ મારા ભાઈઓએ મારો દરબાર, મારો ગ્રાસ દઈબુઓ છે. મહારાજ કે કામ કરો, રાજકોટ અંગ્રેજને તમે એક અરજી કરો. સુકાનંદ સ્વામી પાસે લખાવી એવી પણ વાત આવે છે. મહારાજે અહીંયા અરજી લખાવી, એ અરજી ગયો અને આનો બધો ગ્રાસ છૂટો થઈ ગયો. ભગવાનને અર્થે, સંતને અર્થે સમર્પિત થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણની રક્ષા કરે છે.